નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 15 નવેમ્બર 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પરીક્ષાલક્ષી કરંટ અફેર. સાથે સાથે જીકે અને જીએસ વિશે પણ ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો જાહેર સેવા પ્રસારણ દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો? તો 12 નવેમ્બરના રોજ આ દિવસ મનાવવામાં આવે છે દર વર્ષે. તો જાહેર સેવા પ્રસારણ દિવસ રાષ્ટ્રપતિ સ્વાતંત્રતા સેનાની મહાત્મા ગાંધીના રેડિયોમાં આપેલા જે પ્રસારણ છે એની યાદ અને સંબોધતું આ એક દિવસ છે 12 નવેમ્બરે ઉજવવામાં આવે છે. 12 નવેમ્બર 1947ના રોજ મહાત્મા ગાંધીએ જે નવી દિલ્હીમાં ઓલ ઇન્ડિયા રેડિયો સ્ટેશન પરથી જે રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું ને, કારણ કે પાકિસ્તાનમાંથી વિસ્થાપિત લોકોને સંબોધિત કર્યા હતા, એટલે કે અહીંયાથી જે શરણાર્થીઓ અહીંયા આવ્યા હતા એને બાપુએ સંબોધિત કર્યા હતા, એટલે ઉજવવામાં આવે છે. અને એના જ માન માટે 2000માં તાત્કાલિક આપણા કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી સુષ્મા સ્વરાજે જાહેરાત કરી હતી કે હવેથી 12 નવેમ્બરે આ દિવસ ઉજવશું, એટલે ઉજવી રહ્યા છે. 12 નવેમ્બર એક વિશ્વ નિમોનિયા દિવસ પણ હોય, તો બંને દિવસો યાદ રાખવા. નવેમ્બરના દિવસોની વાત કરી લઈએ. 1 નવેમ્બર વિશ્વ શાકાહારી દિવસ, 3 નવેમ્બર વિશ્વ બાયોસ્ફિયર રિઝર્વ ડે, 5 નવેમ્બર વિશ્વ સુનામી જાગૃત દિવસ, 7 નવેમ્બર રાષ્ટ્રીય કેન્સર જાગૃત દિવસ, 8 નવેમ્બર વિશ્વ રેડિયોગ્રાફી દિવસ, 9 નવેમ્બર રાષ્ટ્રીય કાનૂની સેવા દિવસ, 10 નવેમ્બરે વિશ્વ રસીકરણ દિવસ અને વિશ્વ વૈજ્ઞાનિક દિવસ, 11 નવેમ્બર રાષ્ટ્રીય શિક્ષણ દિવસ આપણે મનાવી ચૂક્યા છીએ. ત્યારબાદ તાજેતરમાં જ ભારત નેટ યોજના લાગુ કરનાર પ્રથમ રાજ્ય કયું બન્યું છે? પ્રથમ છે એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બની જાય, પંજાબ બન્યું છે. જોઈ લઈએ ભાગવત માનવારી સરકાર. તો પંજાબ ભારતનું પ્રથમ રાજ્ય બન્યું જેણે સમગ્ર પંજાબમાં સુધારેલી ભારત નેટની સફળતાપૂર્વક અમલ કર્યું છે. આ સીમાસીન સિદ્ધિ કોઈ પણ સ્થળેથી સહેલી અને રાજ્યમાં લાઈવ મોનિટરિંગ સક્ષમ બનાવશે, જે ગ્રામીણ ભારત ડિજિટલ વિભાગને દૂર કરી અને મહત્વની સીમાસીન છે. આ યોજનાનો ઉદ્દેશ્ય ભારતમાં ગ્રામીણ વિકાસ, ઈ ગવર્નર અને ઈ સ્વાસ્થ્ય સેવાઓ માટે ટેકો આપવો, જેમ કે ગ્રામ પંચાયત, ઘરો અને સંસ્થાના જે બ્રોડગેજ કનેક્ટિવિટી વગેરે ભારત નેટ દ્વારા પૂરું પાડવામાં આવશે. તો જોઈ લઈએ હવે ભારત નેટ શું છે એની આખી પ્રોસેસ. ઓક્ટોબર 2011માં શરૂ થયું હતું, જ્યારે મૂળ રૂપે નેશનલ ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક તરીકે લોન્ચ થયું હતું. ત્યારબાદ 2015માં આનું નામ સુધારી ભારત નેટ કરી લીધું, અને નેટ શું કામ આવે એ આપણને બધીને ખબર જ છે. ત્યારબાદ ગુજરાતમાં રેકોર્ડ બ્રેક થયો, એક યોગાસન અને એની સાથે પ્રાકૃતિક ચિકિત્સા દિવસ યોજાયો છે. ગુજરાત અને હાલ તો હવે મહારાષ્ટ્રના પાસે રાજ્યપાલ આપણા પહેલા આચાર્ય દેવવ્રતે અમદાવાદના જે નિષ્ગૃહ પાંથિક દિવસની ઉજવણી અને મહોત્સવનું આયોજન કર્યું હતું, જેમાં યોગ અને કુદરતી ઉપચારો અને કેન્દ્રીય જે રાજ્યવ્યાપીની ઉજવણી થઈ હતી. આ 18 નવેમ્બર સુધી ચાલવાનું છે, તો ખાસ યાદ રાખવું. આ મહોત્સવની શરૂઆત સાબરમતી રિવરફ્રન્ટથી શરૂ થઈ હતી, તો અમદાવાદમાં યોજાયો, યાદ રાખવું આપણને. ત્યારબાદ તાજેતરમાં જ મોન્ટ્રીયલ પ્રોટોકોલ સમકક્ષ જે પડકારો માટે MOP 37ની બેઠક ક્યાં યોજાઈ છે? તો કેન્યા ખાતે આ બેઠક યોજાઈ છે. જોઈ લે સંપૂર્ણ માહિતી. તો મોન્ટ્રીયલ પ્રોટોકોલ આપણને જોવાના જ છે. પડકારો MOP 37 3 થી 7 નવેમ્બર 2025 દરમિયાન કેન્યાના નેરુબી આપણને ખબર હશે કેનું હેડક્વાર્ટર છે, કોમેન્ટ કરી દઉં. સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ એટલે કે યુનાઇટેડ નેશનલ એન્વાયરમેન્ટ પ્રોગ્રામનું આ મુખ્ય મથક છે, ત્યાં જ મોન્ટ્રીયલ પ્રોટોકોલ થયો હતો. તો પહેલાં એ જોઈ લઈએ. 16 સપ્ટેમ્બર 1987ના રોજ જે કેન્યાના મોન્ટ્રીયલમાં એક આંતરરાષ્ટ્રીય સંધિ થઈ હતી, જેના ઉપર આખા બધી દેશોએ હસ્તાક્ષર કર્યા હતા, અને મોન્ટ્રીયલ પ્રોટોકોલ તરીકે ઓળખવામાં આવે છે. જેનો ઉદ્દેશ્ય ઓઝોન સ્તરીય જે ક્ષીણ અથવા તે જે પદાર્થો નુકસાન કરતા હોય ને ઓઝોનને, એના ઉપર પ્રતિબંધ મૂકવાનો હતો.
ક્લોરોફ્લોરોકાર્બન ને કાર્બન ડાયોક્સાઇડ ને મોનોક્સાઇડ ને વગેરે. અને આ સમીક્ષા 1987માં શરૂ થઈ હતી. એટલે કે મોપ પેલી ક્યારે શરૂ થઈ હતી? તો 1987માં, જે હેલ્સિંગ ફિનલેન્ડ ખાતે ભરાણી હતી. અને આમાં આપણે ઘણા વાયુ ઉપર પ્રતિબંધ મૂકી દીધો, જેમ કે એસીમાં ને જે રેફ્રિજરેશનમાં ને વપરાતા હોય એવા બધી, જે નુકસાન કરતા હોય એવા બધી. કેનિયાની વાત કરી લઈએ. કેપિટલ નૈરોબી છે, ચલણ કેનિયન શિલિંગ છે, અને પ્રમુખ વિલિયમ રૂટો છે. તો યાદ રાખવા, રૂઠો ન જાય. ત્યારબાદ વિમ્બેક્સ 2025 લશ્કરી કવાયત કયા દેશના હનોઈમાં યોજાઈ રહી છે? તો વિયેતનામના હનોઈમાં આ કવાયત યોજાઈ રહી છે. જોઈ લઈએ. તો ભારત અને વિયેતનામની લશ્કરી કવાયત વિમ્બેક્સની 6ઠી આવૃત્તિ, જેનું ઉદ્ઘાટન સમારોહ વગેરે બધી હનોઈમાં યોજાયો હતો, જે વિયેતનામમાં આવેલું છે. વિમ્બેક્સ એટલે કે વી એટલે વિયેતનામ, ઇન્ડિયા જે નેશનલ, એ બધી ખબર જ છે. 6ઠી આવૃત્તિ 11 નવેમ્બરથી જે 29 નવેમ્બર દરમિયાન આ ચાલવાની છે. પહેલી આવૃત્તિ 2018માં યોજાઈ હતી આપણા દેશમાં, એટલે ભારતમાં, મધ્યપ્રદેશના જબલપુરમાં. વિયેતનામની વાત કરી લે. કેપિટલ હનોઈ છે, ચલણ વીડોંગ છે, પીએમ ફ્રાન મિંગ સિંગ છે, અને પ્રમુખ લોંગ કુઓંગ છે. તો યાદ રાખવા આવા અટપટા વિચિત્ર પ્રકારના નામો. ત્યારબાદ અર્થશોર્ટ પ્રાઇઝ 2025 કેટલી શ્રેણીઓમાં આપવામાં આવ્યો છે? તો આ વખતનો આ પુરસ્કાર 5 શ્રેણીઓમાં આપવામાં આવ્યો છે. જોઈ લઈએ. તો વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત અને પ્રભાવશાળી પર્યાવરણીય પુરસ્કાર, જેને આપણે અર્થશોર્ટ પ્રાઇઝ તરીકે ઓળખીએ છીએ, આ વખતે 5 શ્રેણીઓમાં અપાયો છે. 5 અર્થશોર્ટ શ્રેણીઓમાં. આમ તો ઘણી 18 જેટલી શ્રેણીઓ છે, જેમાં પ્રકૃતિ રક્ષણ અને પુનઃસ્થાપિત માટે રિગ્રીડ અને બ્રાઝિલને મળ્યો છે. આપણી હવા સ્વસ્થ કરો એના માટે કોલંબિયાના બગોટા શહેરને મળ્યો છે. આપણા મહાસાગરોને પુનર્જીવિત કરો એના માટે ઉચ્ચ સમુદ્ર સંધિને વૈશ્વિક મળ્યો છે. કચરા મુક્ત વિશ્વનું નિર્માણ લાંગોસા ફેશન વીક, જે નાઇજીરિયાને મળ્યો છે. આપણી આબોહવા ઠોક કરો, જે મિત્રતા બાંગ્લાદેશને મળ્યો છે. તો ખાસ આ યાદ રાખવા પુરસ્કારો. આની શરૂઆત 2020માં થઈ હતી, પ્રિન્સ વિલિયમ દ્વારા કરવામાં આવી હતી. અને ધ્યેય ગહન સૌથી મોટો પર્યાવરણીય પડકાર ઉકેલ શોધવા માટે આનું અમલ કરવામાં આવ્યું હતું. તો યાદ રાખવું ખાસ કરીને આ. ત્યારબાદ કેથરીન કોર્નોલી, જે આઇસલેન્ડના એટલે કે આઇલેન્ડના નવા રાષ્ટ્રપતિ બન્યા છે. કેથરીન કોર્નોલી, જે મંગળવારે શપથ લેવાના છે. માઇકલ ડ્રી હિંગસિંગનું સ્થાન લેવાના છે, જે 14 વર્ષ રાજ કરી ચૂક્યા હતા. તો યાદ રાખવું. આઇલેન્ડની વાત કરીએ. કેપિટલ ડબલિન છે, ચલણ યુરો છે, અને પ્રમુખ તો નવા બની ગયા, કેથલીન માર્ટિન, અને પીએમએ એના કાકા બાપાનો છોકરો છે, માઇકલ માર્ટિન. તો બે યાદ રાખવા. ત્યારબાદ તાજેતરમાં જ OICAનું નેતૃત્વ કરનાર પ્રથમ ભારતીય વ્યક્તિ કોણ બન્યા છે? તો શૈલેષ ચંદ્રા બન્યા છે પ્રથમ વ્યક્તિ. જોઈ લઈએ આના વિશે. તો ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ અને ટાટા ઇલેક્ટ્રોનિક મોબિલિટી મેનેજિંગ ડિરેક્ટરના CEO શૈલેષ ચંદ્રા, જે ઓર્ગેનાઇઝેશન ઇન્ટરનેશનલ ડેસ્ક કસ્કર, જે ઓટોમોબાઈલના પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા છે. પહેલીવાર જ્યારે કોઈ ભારતીયને આવું સ્થાન મળ્યું હોય, એટલે કે એક્ઝિક્યુટિવનું સ્થાન મળ્યું હોય, એ આ જ છે. કોણ? તો કે શૈલેષ ચંદ્રા. તો યાદ રાખવું. આ શું છે? તો કે ઓટોમોબાઈલ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ઓફ મોટર, જે વાહનોનું ઉત્પાદનની આંતરરાષ્ટ્રીય એક સંસ્થા છે, જેના હેડ બન્યા છે. આની રચના 1919માં પેરિસમાં સ્થાપના થઈ હતી, એટલે જ એનું મુખ્ય મથક પેરિસ, ફ્રાન્સમાં છે. તો યાદ રાખવું આપણને. ત્યારબાદ 6ઠા રાષ્ટ્રીય જળ પુરસ્કારો 2024માં શ્રેષ્ઠ રાજ્યની યાદીમાં ગુજરાતનો ક્રમ જણાવો. તો પહેલા નંબર ઉપર મહારાષ્ટ્ર છે, ગુજરાત બીજા નંબરે ઠોક્યું છે CR પાટીલે. તો જળશક્તિ મંત્રાલયના મંત્રી CR પાટીલ દ્વારા જાહેર કરાયેલ 6ઠા રાષ્ટ્રીય જળ પુરસ્કારો 2024માં મહારાષ્ટ્ર શ્રેષ્ઠ રાજ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે ગુજરાત અને હરિયાણા બીજું અને ત્રીજું બન્યું છે. શ્રેષ્ઠ જિલ્લાની વાત કરીએ. ગ્રામ પંચાયત વગેરે સંસ્થાઓમાં, જે સંસ્થા સહિત 10 શ્રેણીઓમાં કુલ 46 વિજેતાઓને આ પુરસ્કારો આપવામાં આવશે. કયા? તો રાષ્ટ્રપતિ આપવાના છે 18 નવેમ્બર 2025ના રોજ નવી દિલ્હીના રાજ વિજ્ઞાન ભવન ખાતે. અને નવી મુંબઈને એમાં શ્રેષ્ઠ શહેરની સ્થાનનો એટલે કે સંસ્થાનો એવોર્ડ મળશે. તો યાદ રાખવા અટપટા એવોર્ડો. ત્યારબાદ તાજેતરમાં G7 એટલે ગ્રુપ ઓફ 7 વિદેશ મંત્રીઓની બેઠક ક્યાં યોજાઈ રહી છે? તો આનું આયોજન કેન્યા ખાતે થયું, અને કેન્યામાં નૈરોબી ખાતે. જોઈ લઈએ. તો G7 એટલે કેન્યા,
ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, યુનાઇટેડ કિંગડમ અને યુનાઇટેડ સ્ટેટ આ બધીનો એટલે ગ્રુપ 7 છે. અને ઓફ અમેરિકા આવી ગયું. વિદેશી પ્રધાનોનું જે યુરોપિયન યુનિયનની ઉચ્ચ પ્રતિનિધિત્વ મંડળની બેઠક 11 થી 12 નવેમ્બર 2025 દરમિયાન જે નાયગ્રામ કેનેડા ખાતે યોજાવાની છે. અને જે પ્રેસિડેન્ટ હેઠળ મળ્યા હતા આ બ્રાઝિલ, ભારત અને સાઉદી અરેબિયા, મોક્સિકો, કોરિયા જે પ્રજાસત્તાક છે, દક્ષિણ આફ્રિકા અને યુકે વગેરે આમાં ભાગીદારીનું સ્વાગત છે. એટલે કે આ બધી ભાગીદારો આપણે કેમ બિમસ્ટેકની ભાગીદારી સાથે એટલે કે એનો સભ્ય નથી ભારત પણ એની સાથે ભાગીદારી યોજીએ એટલે કે એની બેઠક જ્યાં હોય ત્યાં આપણે હાજર રહીએ. એવી રીતના જેઓ દરિયાઈ સુરક્ષા, સમૃદ્ધિ અને મહત્વપૂર્ણ ખનિજો અને આર્થિક જે સ્થિતિસ્થાપકતા, ઉર્જા વગેરે ઉપર ચર્ચા કરવાના હતા અને એમાં ભારત તરફથી વિદેશ મંત્રીએ ભાગ લીધો હતો. તો યાદ રાખવી આ એક અપોઇન્ટમેન્ટ. ત્યારબાદ ઓક્ટોબર 2025ના આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ અને વુમન જાહેર કરી દેવામાં આવ્યા છે. મેનની વાત કરીએ તો સુરસે એટલે કે સુનુ રંચ મુથુસ્વામી છે અને આ ક્યાંના છે? દક્ષિણ આફ્રિકાના છે. બંને આમ તો દક્ષિણ આફ્રિકાના છે. કેપ્ટન લોરા વ્લાંગવોન્ડેન જે મહિલામાં અને પુરુષમાં સેનુરન મુથુસ્વામીની પસંદગી થઈ. તો યાદ રાખવી આ એક અપોઇન્ટમેન્ટ પર. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો. ચેનલ પર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઈબ કરી લો. પીડીએફ, સ્ટડી મટીરિયલ વગેરે માટે ટેલિગ્રામમાં જોઈન્ટ થઈ જવું. આપણે ડેઈલી અપલોડ કરતા જ રહીએ છીએ તો ખાસ જોઈન્ટ થઈ જવું. અને આપણી ટેલિગ્રામ ચેનલનું નામ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, નકર આ ડિસ્પ્લે ઉપર દેખાય જીજી ઓફિસર એ આપણી જ છે. જોઈન્ટ થઈ જવું. તો બસ આજના માટે એટલું જ હતું. જય હિન્દ, જય ભારત.